નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે ભગવતી વિશાવડિયા અબ તક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજકોટના નવા ન્યાય મંદિરનું ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ દ્વારા કરાયું લોકાર્પણ। ઇસરોએ રચ્યો વધુ એક ઇતિહાસ, આદિત્ય L1એ કર્યા સૂર્ય નમસ્કાર। દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં શરૂ થશે ઈ-નોટરી સિસ્ટમ। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। રાજકોટના નવા ન્યાય મંદિરનું ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજકોટની નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ જામનગર રાજકોટ હાઈવે નજીક ઘંટેશ્વર ખાતે નવનિર્માણ પામી છે। તે 14 એકર જમીનમાં ફેલાયેલી છે। વર્ષ 2018માં આ સ્થળ નક્કી કરી બિલ્ડિંગની યોજના વર્ષ 2019માં મંજૂર કરવામાં આવી હતી। જાન્યુઆરી 2020માં ભૂમિપૂજન વિધિ કરવામાં આવી હતી। કેમ્પસમાં ભવિષ્યની દ્રષ્ટિએ પાર્કિંગ સુવિધામાં 400 કાર અને 400 બાઇકનો સમાવેશ થાય છે। 2 એકર વિસ્તારમાં નિર્માણ પામેલ આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર અને 5 માળ સાથે કુલ 50 કોર્ટ રૂમ છે। Government of Gujarat, Honorable Justice N.V. Anjaria, Judge High Court of Gujarat, Honorable Mr. Justice Ashutosh Shastri, Judge High Court of Gujarat and Administrative Judge Rajkot District, Advocate General Shri Kamal Trivedi, Mr. R.T. Vachani, Principal District Judge Rajkot, members of the District Judiciary और राजकोट बार एसोसिएशन के लोकप्रिय अध्यक्ष मिस्टर बकुल वी रजानी, my very respected and senior brother Justice M.R. Shah, Mukesh Bhai Shah, former judge of the Supreme Court, advocates and all the honorable dignitaries present here. Jai Shri Krishna. કેમ છો? મજામાં છો ને? આ સંતો મહંતોની પવિત્ર ભૂમિ ઉપર આ સંતો મહંતોની પવિત્ર ભૂમિ ઉપર આવવાનું મારું સદભાગ્ય સમજું છું। મને જે માહિતી મળી છે તે મુજબ આ રંગીલા રાજકોટની સ્થાપના AD માં કરવાના આવેલી। આપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને અલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણેલા અને કબા ગાંધીના દેલામાં તેમના પિતા કરમચંદ સાથી રહેલા। આ શહેર એક સમયે સૌરાષ્ટ્ર રાજ્યનું પટનગર હતું। 1947 થી 1946 સુધી આ શહેર સૌરાષ્ટ્રની હાઈકોર્ટ अस्तित्वમાં હતી। રાજકોટ જેટલું લોક ગાયકોના દાયરા, ગરબા, રેસકોર્સ ને મેદાન में ભરાતા 5 દિવસના જન્માષ્ટમીના મેળા, રાજકુમાર કોલેજ, डीजल इंजन, सबमर्सिबल पंप, फोर्जिंग, कास्टिंग, बेरिंग, मशीन टूल्स वगैरहना उद्योगों, सोना चांदीना दागिना, पटोला अने बांधनी माटे प्रख्यात छे। तेटलुं ज फाफड़ा, गांठिया અને જલેબી માટે પણ પ્રખ્યાત છે। આખા રાજકોટમાં ચાની દુકાનો, લારીઓ અને પાનના ગલ્લા ગનવા બેસીએ તો રાત પડી જાય। મેં એવું સંભાળ્યું છે કે આ શહેર
કાયદેસર રીતે રોજ બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી સૂઈ જાય છે અને પછી રાત્રે 1 વાગ્યા સુધી રેસકોર્સની પાલી ઉપર બેસીને મોજ કરે છે. જલારામ બાપા અને ગેલા સોમનાથ મહાદેવના ઇન્હીના લોકો ઉપર હંમેશા આશીર્વાદ રહ્યા છે. આ ભવ્ય ન્યાય મંદિર ભવન આ રાજકોટની યશકલગીમાં એક વધુ પીછું ઉમર્યું છે. मुझे खुशी है कि आज मुझे महात्मा गांधी और सरदार पटेल की धरती गुजरात में आने का सौभाग्य मिल रहा है. ઇસરોનું આદિત્ય L1 સ્પેસક્રાફ્ટ 126 દિવસમાં 15 લાખ કિલોમીટરનું અંતર કાપીને સન અર્થ લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પહોંચી ગયું છે. પીએમ મોદીએ હેલો ઓર્બિટમાં આદિત્ય L1 ની એન્ટ્રી કરવા બદલ દેશવાસીઓને અભિનંદન પાઠવતા એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. આ મિશન 5 વર્ષ માટે રહેશે અને સ્પેસક્રાફ્ટ 440 એન્ડ લિક્વિડ એપોજી મોટરથી સજ્જ છે, જેની મદદથી આદિત્ય L1 ને ઓર્બિટમાં પહોંચાડવામાં આવ્યું છે. નોટરી કરાવવી એ મહત્વનું કામ હોય છે. દરેક સરકારી કે અન્ય કામોમાં નોટરી કરાવવી જરૂરી હોય છે. પછી એફિડેવિટ કરાવવાની હોય, ઘરના દસ્તાવેજ કરાવવાનો હોય કે પછી લીગલ કામ હોય, દરેક ડોક્યુમેન્ટમાં નોટરી કરાવવું જરૂરી છે. આવામાં આ મહત્વની કામગીરી હવે ઓનલાઈન થવા જઈ રહી છે. દેશમાં પહેલીવાર ગુજરાત ઈ નોટરી સિસ્ટમ લાવી રહ્યું છે. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. રાજકોટ ખાતે ઋષિકેશ પટેલે પ્રદ્યુમન પાર્કની મુલાકાત લીધી હતી, જેમાં તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી દીપડાની દહેશતને લઈને નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે શહેરી વિસ્તારો અને ગ્રામ્ય ક્ષેત્રોમાં દીપડા સહિત હિંસક પ્રાણીઓ પહોંચી જવાની ઘટના ચિંતાજનક બની છે. સરકાર આ બાબતે ચિંતિત છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા વન્ય પ્રાણીઓ જંગલમાં જ રહે તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. આજે રાજકોટ મુકામે રાજકોટને રાજ્ય સરકાર અને ન્યાયતંત્ર માટે ખૂબ મોટી ભેટ. જ્યુડિશરી બિલ્ડિંગ એટલે ન્યાયતંત્ર માટેનું અલગ વ્યવસ્થા. રાજકોટની અંદર આ વ્યવસ્થાઓ પહેલાં વિખરાયેલી હતી. જુદા જુદી જગ્યાએ આ ન્યાયતંત્રના બિલ્ડિંગ હતા. એક જ જગ્યાએ 110 કરોડના ખર્ચે ખૂબ મોટું ન્યાયતંત્રનું મંદિર આદરણીય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા વાયજે ચંદ્રચૂડ આજે ઓપનિંગ કરી રહ્યા છે. એ સંદર્ભે એ કાર્યક્રમમાં આવવાનું થયું હતું અને સાથે ગઈકાલે જ્યારે એમને રિસીવ કર્યા અને રિસીવ કર્યા પછીના બાકીના સમયમાં વિવિધ રાજકોટના કાર્યકર્તાઓને પણ મળવાનું થયું. વકીલો બાર એસોસિએશન દ્વારા ખૂબ મોટો ભવ્ય કાર્યક્રમ આ ન્યાય મંદિરની ખુશાલીમાં ગઈકાલે રાખ્યો હતો, એમાં પણ હાજરી આપી હતી. અને સાથે આજે સવારે અમરગઢ મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પણ હાજરી આપવાનું થયું. અને રાજકોટ કહેતા આનંદ થાય છે કે રાજકોટ પણ ખૂબ સારી રીતે સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત યાત્રામાં સંકલ્પ યાત્રામાં સર્વપ્રથમ સ્થાને રાજ્યની અંદર છે. એટલે સમગ્ર વહીવટી તંત્રને પણ અભિનંદન છે. અને સાથે રસ્તામાં અમરગઢથી આવતા પ્રદ્યુમન પાર્ક કે જ્યાં આગળ લાખોની સંખ્યામાં અહીંયા મુલાકાતીઓ આવે છે, સિંહ સંવર્ધન કેન્દ્ર અને જુદા જુદા પક્ષીઓ અને પ્રજાતિઓના સંવર્ધન કેન્દ્રમાં જ્યારે આવવાની મુલાકાત થયું ત્યારે અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરસ મજાનો જૂ લગભગ 30 એકરની અંદર 33 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે. ત્યારે ખૂબ આનંદનો વિષય છે કે આજે રાજકોટની મુલાકાત ખૂબ જ ફ્રૂટફુલ રહી. અને રાજકોટ એ સૌરાષ્ટ્ર માટે અતિ મહત્ત્વનું સેન્ટર છે. અને રાજકોટની અંદર મોટું હીરાસર આપણું એરપોર્ટ અને સાથે વિકાસની નવી ક્ષિતિજોમાં રાજકોટ જઈ રહ્યું છે. ત્યારે સમગ્ર રાજકોટવાસી અને સૌરાષ્ટ્રવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. એઇમ્સ સૌથી મોટું એરપોર્ટ પણ અહીંયા વિકસિત થઈ રહ્યું છે. ત્યારે રાજકોટ આગામી સમયની અંદર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. અને સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક સેન્ટર રાજકોટ આવતા સમયમાં નવી ઊંચાઈઓને પણ હાંસલ કરશે. હાઈકોર્ટની બેચનો અત્યારે સુધીમાં કોઈ એવો પ્રસ્તાવ હતો, વિચારણામાં હતું, પરંતુ અત્યારે કોઈ એવો નિર્ણય થયેલ નથી. દીપડા અને બીજા અન્ય
જે વન્ય જીવો છે એ શહેર સુધી આવવાના વારંવાર બનાવ બનતા રહ્યા છે અને જ્યાં આગળ જીવન ધબકતું હોય એવા ગામડાઓ સુધી પહોંચે છે. રાજ્ય સરકાર દ્વારા આ દીપડાઓ અને બીજા જે હિંસક પ્રાણીઓ આવી પહોંચે છે એના માટે વન વિભાગ દ્વારા અવારનવાર પગલાં લેવામાં આવે છે, પરંતુ હજુ સુધી એનો કોઈ એક્શન પ્લાન ચોક્કસ વિચારણામાં છે, પાઇપલાઇનમાં છે કે આને વન સુધી કેવી રીતે સીમિત રાખવા એ બાબતમાં રાજ્ય સરકાર ચોક્કસ ટૂંક સમયમાં એ નીતિ બનાવીને એને અમલમાં મૂકશે. નવા એક્ટની અમલવારી આ જ વર્ષથી આપણે ચાલુ કરી દીધી છે. NEP 20 લાગુ પણ કરી દીધો છે. પબ્લિક યુનિવર્સિટી એક્ટ પણ લાગુ કર્યો છે. યુનિવર્સિટીઓ માટેની સર્ચ કમિટી બની ગઈ છે. ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટીનો હમણાં જ નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં આદરણીય CM સાહેબની સહી થતાં એ પણ નિર્ણય જાહેર થશે. સર્ચ કમિટીઓનો રિપોર્ટ આપણી પાસે આવતાની સાથે જ તમામ જગ્યાએ આપણે નવીન કુલપતિઓની નિમણૂક કરવા જઈ રહ્યા છીએ. અમરેલી સ્થિત વિદ્યાસભા ખાતે રાજ્યકક્ષા કલા મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વસુદેવ કુટુંબકમ થીમ આધારિત કાર્યક્રમમાં ચિત્રકલા, કાવ્યરચના, ગાયન અને વાદન સહિત રાજ્યકક્ષાની વિવિધ કલાઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 3 દિવસ સુધી ઝોન કક્ષાની વિવિધ સ્પર્ધામાં વિજેતા કલાકારોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. કલા ઉત્સવ વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કળા અને પ્રતિભાને બહાર લાવવા મહત્વની ભૂમિકા ભજવે છે. અમરેલી ખાતે રાજ્યનો કલા મેળો ઉત્સવ જ્યારે અહીંયા ઉજવાયો છે ત્યારે શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટના આ શાળાની અંદર ત્યારે ગુજરાતના તમામ કલાકાર મિત્રો જે સ્ટુડન્ટની કલા છે, પેઇન્ટિંગમાં, ગાયનમાં, સ્પોર્ટમાં, એ લોકોના રાજ્ય લેવલની આ સ્પર્ધામાં જેઓએ સફળતા પ્રાપ્ત કરી હોય એમને ઇનામ વિતરણ, એમનો કાર્યક્રમ આદરણીય કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો છે. ત્યારે આજે આ કાર્યક્રમ હવે સંપન્ન થશે અને મને આશા છે કે ગુજરાતની અંદર કલા જગતની અંદર આગળ વધી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં સર્વાંગીક વિકાસ થાય, ગ્રામ્ય લેવલે અને નાનામાં નાના છેવાડાના ગામ સુધી કલાને પોષી અને એમને રાજ્ય લેવલ અને રાષ્ટ્ર લેવલ સુધી એમની કલા પહોંચે એ હેતુ છે ગુજરાત સરકાર આવા કાર્યક્રમો કરતી હોય છે. ત્યારે આજે વિજેતા તમામ કલા પ્રેમી વિદ્યાર્થીઓ છે એમનું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું. જસદણ શહેરમાં લાતી પ્લોટ ખાતે આવેલી શ્રી હરિબાપા કોલેજ ખાતે ભાજપની કારોબારીની મીટિંગ યોજાઈ હતી. આગામી લોકસભાની ચૂંટણી 2024ની તૈયારી અંતર્ગત આ કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જસદણ શહેરના 7 વોર્ડમાં તમામ સમાજના આગેવાનો તેમજ મતદાતાઓ સુધી પહોંચી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી કામગીરીની વિગતવાર માહિતી આપી વધુમાં વધુ મતદાન થાય તે માટેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટિંગ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા દ્વારા આજે મંડળ જિલ્લાના તમામ 17 મંડળોમાં શક્તિ કેન્દ્રના પ્રમુખ પ્રભારી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના જે તે મંડળના તમામ હોદ્દેદારો અને મોરચાના દરેક હોદ્દેદારોની આજની એક માર્ગદર્શન મિટિંગ હતી. માર્ગદર્શન મિટિંગ એટલા માટે કે આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વધારેમાં વધારે સંગઠન વેગવંતું બને અને જે વિવિધ સરકારી યોજનાઓ છે એ લોકો સુધી, છેવાડાના માનવી સુધી કઈ રીતે પહોંચે એના ભાગરૂપે વિવિધ યોજનાઓ, આવનારા વિવિધ કાર્યક્રમો અને પાર્ટી દ્વારા આપવામાં આવતા કાર્યક્રમોનું કેવા અનુભવો, લોકો વચ્ચે જે કાર્યક્રમો કેટલા પ્રભાવિત થાય છે એનું મૂલ્યાંકન માટેનો આ પ્રવાસ કાર્યક્રમ છે. નરેન્દ્રસિંહ જાડેજા રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારીનું વહન કરું છું. સમસ્ત સખિયા પરિવાર દ્વારા દર વર્ષે સ્નેહ મિલન તથા સરસ્વતી સન્માન તેમજ વિશિષ્ટ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સમાજ ઉપયોગી થઈ શકે તેવું કમિટી મેમ્બરો દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તારીખ 7 જાન્યુઆરી રવિવારના રોજ ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ આસારામ આશ્રમ સામે કણકોટ રોડ રાજકોટ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમની વિસ્તૃત માહિતી સખિયા પરિવારના સભ્યોએ અબ તક મીડિયાની ખાસ મુલાકાત લઈ પૂરી પાડી હતી. Myself, VM Sakhia, CEO રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક રાજકોટ. હર્ષ અને ખુશી સાથે એક ન્યૂઝ આપવા માંગુ છું કે સમસ્ત સખિયા પરિવાર દ્વારા રાજકોટ મુકામે તારીખ 7ના રોજ
ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ખાતે સખિયા પરિવાર સ્નેહ મિલનનું આયોજન થઈ રહ્યું છે. આ સ્નેહ મિલન અમારું 5મું સ્નેહ મિલન છે. સ્નેહ મિલનમાં સારા એ સૌરાષ્ટ્ર અને સુરતથી પણ અમારા પરિવારના ફેમિલી સાથે સભ્યો 3000થી વધુ લોકો હાજર રહેવાના છે. સાથે સાથે અમે જે બાળકોએ ક્રમ 1 થી 3 ક્રમ મેળવેલો હોય 10 થી 12 સુધીના તમામ બાળકોને અમે શિલ્ડ અને મોમેન્ટોથી અમે સન્માનિત કરવાના છીએ. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે. એક સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે બ્લડ ડોનેશન લગભગ 200 થી 50 જેટલું ટેપિંગ બ્લડનું થશે. અને ખાસ કરીને વ્યસન મુક્તિ, અત્યારે યુવાનોમાં અને વ્યસન મુક્તિનો અભિયાન ખાસ જરૂરી હોય. અનેક લોકો આપણા જે રોગથી પીડાતા હોય એને માટે વ્યસન મુક્તિનો પણ અભિયાન, એનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આપણા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, શ્રી જયેશભાઈ રાદડિયા, નરેશભાઈ પટેલ ખોડલધામ, તેમજ આપણા રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન, તેમજ ઉપાધ્યક્ષ શ્રી બોગરા સાહેબ, ભાજપ ઉપાધ્યક્ષ શ્રી, અને અમારા પરિવારના મોભી વાદનસિંહ ડીકે સખિયા પણ ઉપસ્થિત રહેશે. ના, બરાબર, ખરેખર બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે આપણા પરિવારના રાજકોટમાં 70 થી 80 પરિવારો આ સ્નેહ મિલન બોલાવે છે. પણ આનો મુખ્ય ઉદ્દેશ અમે જે ફળીભૂત કર્યો છે સક્સેસફુલ, એટલા માટે ખાસ કરીને તો શિક્ષણ માટે વધુ પ્રોત્સાહન આપવું. જે બાળકો શિક્ષિત લેવામાં કોઈ પણ જાતની મુશ્કેલી હોય તેને હેલ્પફુલ થવાનું, રોજગારી માટે કોમ્પિટિટિવ એક્ઝામની માર્ગદર્શન આપવું. સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ સારું અમારો પરિવાર કામ કરે છે. અને વ્યસન મુક્તિ માટે પણ, એટલે શિક્ષણ, સેવા, સહકાર અને સાથે સાથે આરોગ્યની જાળવણી સાથે પારિવારિક ભાવનાઓ ઊભી થાય અને પરસ્પર એકબીજાને ઉપયોગી બને એવા હેતુથી આ સ્નેહ મિલનનું આયોજન કરીએ. 5 વર્ષમાં અમે ખાસ કરીને સરસ્વતી સન્માન સમારોહ, બ્લડ ડોનેશન એવા કાર્ય તો કર્યા છે. પણ ખાલી ત્યાંથી અમારું કામ અમારા પરિવારનું પૂરું થતું નથી. વર્ષ દરમિયાન કોઈ પણ બાળકને શૈક્ષણિક રીતે કોઈ મુશ્કેલી થાય અને એની જરૂરિયાત ઊભી થાય તો એને માર્ગદર્શન સાથે એને પરિપૂર્ણ કરવા માટે પણ અમારું પરિવાર સજ્જ છે. આરોગ્ય લેવલે કોઈને મુશ્કેલી પડે તો એમાં, અને ઘણા બધા એવા દાખલાઓ પણ છે કે અમારા પરિવારમાંથી કે જે આર્થિક સંકળામણને કારણે અભ્યાસ છોડીને આવતા રહ્યા હોય, એમને પણ પરિવારનો સંપર્ક થતા અમે મોટિવેટ કરી અને CA ના અભ્યાસક્રમ સુધી એમને પાસ આઉટ કરાવેલ છે. એવા પણ અમારી પાસે એવા સારા એક્ઝામ્પલ છે કે જેથી પરિવારમાં એ લોકોને અમે વાત કરીએ તો બી લોકોને ખ્યાલ આવે મુશ્કેલી હોય તો સંપર્ક કરી શકાય. બધા આખા જિલ્લાના રાજકોટ, જુનાગઢ, જામનગર, સુરત, જુનાગઢ બધામાંથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવવાના પરિવારના સભ્યોને ખાસ કરીને તો આજે સામાજિક અપીલ એ કરવાની છે કે આજના સમયમાં જે મોબાઈલ છે એનો ઘણો બધો દુરુપયોગ થયો છે. ખરેખર ટેકનોલોજી છે એના આપણે ગુલામ ના હોવો જોઈએ, ટેકનોલોજી આપણી ગુલામ હોવી જોઈએ. મોબાઈલનો માપસર ઉપયોગ અને જે સંસ્કારોને આધીન જે કાંઈ સંસ્કારોની બાબતો હોય એ પ્રમાણે જ આપણી પ્રવૃત્તિ પરિવાર કરે અને બાળકો સારું શિક્ષણ મેળવે અને પારિવારિક ભાવનાથી અત્યારની જે કરંટ ઇસ્યુઓ જે છે ઓછામાં ઓછા ઊભા થાય એના માટે પરિવારમાં અમે મોટિવેશનલ સ્પીકર છે એ પણ પારિવારિક ભાવના વિશે ખૂબ સારું કહેશે. સુરતમાં ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિયાઓ માટે બજારમાં અવનવી પતંગો પણ જોવા મળી રહેશે. આ વખતે બજારમાં પતંગના ભાવમાં 15% વધારો થયો છે. તેમ છતાં પતંગ રસિયાઓ સૌથી વધુ આ વખતે રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગ તેમજ PM મોદી અને CM યોગીની તસવીરવાળી પતંગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. પતંગ બજારમાં આ વખતે પતંગની કિંમતોમાં 15 થી 20% વધારો નોંધાયો છે ત્યારે પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું છે કે પતંગ બનાવવા માટે જ લાકડી ઉપયોગમાં લેવાતી હોય છે. તે મોંઘી થવાના કારણે આ વખતે પતંગના ભાવમાં 15%નો વધારો નોંધાયો છે. આ વખતે 22/1/2024ના દિવસે આપણે અયોધ્યા રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એના હિસાબે આપણે અયોધ્યાનો અને રામ ભગવાનનો ફોટાવાળો અમે પતંગ બનાવેલો છે. 7 ફૂટનો પતંગ છે. આ ઓર્ડર હિસાબે અમે 9 ફૂટ 10 ફૂટનો બનાવી આપીએ છીએ અને આની ડિમાન્ડ એટલી છે કે અમે આને પહોંચી નથી વળતા. અમને હાથ જોડીને વિનંતી કરવી પડે છે કે ભાઈ આ વખતે અમે આ નહીં બનાવી શકીશું. અમારા કારીગરે એફોર્ડ નથી કરી શકતા કે અમે હવે વધારે આ પતંગની બનાવી. અમે સેમ્પલ હિસાબે એક પતંગ બનાવેલો હતો. હવે આની ડિમાન્ડ એટલી વધી છે કે લોકો જોઈને એટલે એટ્રેક્ટિવ થાય છે. 10 પતંગ અમારા સેલ થઈ ગયા છે, 15 અમારો ઓર્ડર છે. અમે બનાવી શકતા નથી આનો, અને 1200 રૂપિયાની પ્રાઇસ રાખવામાં આવેલી છે. શહેરીજનોને એ જ કહેવા વિનંતી છે કે તમે ત્યાં જઈ શકો, અયોધ્યા નહીં જઈ શકો. આકાશમાં જ્યારે આ પતંગ ઉડે ત્યારે એના દર્શન કરી લેજો તમે. વાંકાનેરમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. ગત 13 ડિસેમ્બરના રોજ સંસદ ભવનમાં તોફાની તત્વોને હિંમતપૂર્વક અટકાવતા વાંકાનેર રાજવી અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને સંતો, મહંતો અને શહેરીજનો દ્વારા મોહનભાઈ કુંડારિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જડેશ્વર મહાદેવ મહંત તથા જાલસિકા હોલ માતાજી મંદિર પ્રમુખ પ્રભાતભાઈ લોખીલ સહિતના અગ્રણીઓ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. વાંકાનેર જ્ઞાન ગંગા સ્કૂલના સંચાલક
યોગેન્દ્રસિંહ અને આપણા રાજ્યસભાના સાંસદ આદરણીય શ્રી કેશરીદેવસિંહ આ સૌ લોકો એક વિચાર કર્યો કે મોહનભાઈનું આપણે સન્માન કરવું છે. એટલા માટે એની લાગણી અને આગ્રહના કારણે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે મારું સન્માન કરવાની જરૂર નથી એટલા માટે કે મારી એક ફરજનો ભાગ હતો. એક ફરજના ભાગરૂપે મારું કર્તવ્ય મેં બજાવ્યું. તો એના કારણે જે ટીવી મીડિયામાં આપણા બધાના માધ્યમથી જે ખૂબ આખો દિવસ 2 દિવસ લગી ચાલ્યું હાઇલાઇટ થયું, તમે બધાએ પત્રકારોએ મોટો બનાવવાના પ્રયત્ન કર્યા. એના કારણે લોકોમાં લાગણી ઊભી થઈ. એટલા કારણે ઘણા લોકો મને કહેતા હતા, રાજકોટમાંથી પણ ઘણી જગ્યાએ કહેતા હતા કે સન્માનના કાર્યક્રમ કરવા છે, પણ મારી બહુ ઈચ્છા નહોતી. એટલા માટે કે જે સંસદમાં બનાવ બન્યો તે દિવસે કુદરતી 23મી વર્ષી હતી અને આ બનાવ બન્યો એટલે લોકોમાં એક થોડોક અંદર ભય હતો, એ 100%. પણ કુદરતની મહેરબાની અને બધાની જાગૃતતાના કારણે તરત લોકો પકડાઈ ગયા. બહાર હતા એને પણ બહાર દેખાવ કરવાના પ્રયત્ન કર્યા હતા ને કાયદાનું કામ કરી અને જે કાંઈ હશે એ સત્ય થવાનું છે અને એ લોકોની પૂછપરછ ને બધું કરતા રહીએ છીએ. જે કાંઈ પકડાવાનું બધા પકડાઈ ગયા છે. હવે આગળની કાર્યવાહી કોર્ટ અને તંત્ર કરશે એવો અમને વિશ્વાસ. સૌરાષ્ટ્રનો પ્રથમ ક્રિકેટ સ્ટુડિયો તારીખ 7 જાન્યુઆરીએ ક્રિક સ્ટુડિયોનો રાજકોટમાં શુભારંભ કરવામાં આવી રહ્યો છે. ક્રિક સ્ટુડિયોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ડાન્સના ઇક્વિપમેન્ટ્સ તેમજ અલગ અલગ બ્રાન્ડના ક્રિકેટના સાધનો જેમ કે ક્રિકેટને લગતા ગ્લોવ્સ, પેડ્સ, સ્ટમ્પ્સ, બોલ, ગાર્ડ્સ, હેલ્મેટ્સ, ગોગલ્સ, શૂટ, ક્રિકેટ કિટ, બેગ, કેપ અને આવા અનેક બ્રાન્ડેડ સાધનો મળશે. આ અંગે અબતક મીડિયાની મુલાકાતે આવેલા કેતનભાઈ સુરુએ વિગતો પૂરી પાડી હતી. મારું નામ કેતન સુરુ છે. અમે અત્યારે ક્રિક સ્ટુડિયો ઇન્કોર્પોરેશનને રિપ્રેઝેન્ટ કરીએ છીએ. ક્રિક સ્ટુડિયો ઇન્કોર્પોરેશન એ એક સ્ટોર કમ સ્ટુડિયો છે કે જ્યાં ક્રિકેટને લગતા બધા સાધનો મળી જશે, જેમ કે એસજી છે, એસએસ છે, એસએફ છે, જેટલી મોટી મોટી બ્રાન્ડ છે કે જે રાજકોટની અંદર અત્યાર સુધી ઇઝીલી અવેલેબલ નહોતી અને લેવા માટે આઉટ ઓફ રાજકોટ, અમદાવાદ સુધી, મુંબઈ સુધી ધક્કા થતા. એ સેમ વસ્તુ હવે રાજકોટની અંદર બહુ લોવેસ્ટ રેન્જ અને પ્રાઇસની અંદર મળી જશે, જેના કારણે સૌરાષ્ટ્રમાં જેને ક્રિકેટની અંદર એનું કરિયર બનાવવું છે એના માટે એક બહુ ઇઝી રસ્તો અમે ટ્રાય કરીએ છીએ કે અમારા તરફથી એમને આપી શકીએ. આવતીકાલે 7 તારીખે માનનીય શ્રી નિરંજનભાઈ શાહ દ્વારા અમે એક ઇનોગ્રેશન સેરેમની રાખી છે 10 થી 2ની વચ્ચે. તો બસ એ જ કહેવાનું છે કે હવે એક રાજકોટને અમે એક 1100 સ્ક્વેર ફૂટની અંદર એક એવો સ્ટુડિયો કમ સ્ટોર આપીએ છીએ કે જેના કારણે એક ક્રિકેટમાં કેરિયર બનાવવું જે થોડું અત્યારે ડિફિકલ્ટ હતું એમાં ક્યાંક ને ક્યાંક ઇઝીનેસ અમે એડ કરી શકશું. અમીન માર્ગ પાસે જ રાજનગર ચોક અને અમીન માર્ગની વચ્ચે પ્રાઇડ સેફાયર કરીને કોમ્પ્લેક્સ છે, એમાં જ ફર્સ્ટ ફ્લોર ઉપર સ્ટુડિયો ત્યાં આપણું. પાટણ સાંતલપુર તાલુકાના મઠુત્રા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું મઠુત્રા ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓએ નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપી હતી. આ યાત્રામાં અલગ અલગ સ્ટોલ બનાવી લોકોને ઘર આંગણે તમામ 17 પ્રકારની યોજનાની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આજે મઠુત્રા ગામે આપણા ગુજરાતના મનોતા પુત્રને ભારતના યશસ્વી વડાપ્રધાને અને વિશ્વ નેતા મોદી સાહેબે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે ગામ મઠુત્રામાં આવી પહોંચી. નાની દીકરીઓએ અને રથના વધામણા કર્યા, અમને વધાયા અને આખા ગામે ઉમળકા ભેર રથનું સ્વાગત કર્યું. અને સરકાર શ્રીની જે 17 યોજનાઓ છે એના જન જન સુધી લાભ મળે, છેવાડાના માનવી સુધી એનો લાભ મળે એના માટે સરકારના અધિકારીઓએ અને અમે દરેક સમાજના લોકોને એનો લાભ લેવા જોકે આયુષ્યમાન કાર્ડ દરેક સમાજના લોકોને કઢાવી લેવું જોઈએ. એવી અન્ય યોજનાએ કે કિસાન નિધિ કે દરેકના ખાતામાં વર્ષે 6,000 રૂપિયા આવે એવી અનેક યોજનાઓની વાત કરી અને ગામના લોકોએ ઉમળકા ભેર એને સહકાર આપ્યો ને વધાવી લીધી. અને એ મોદી સાહેબની જે અખંડ ભારત વિકસિત યાત્રા છે
એને દરેક સમાજના લોકોએ એકી અવાજે વધાવી લીધી. બોલો ભારત માતા કી જય. દામનગરનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પુરખિયા હનુમાનનું મંદિર આવેલું છે. આ મંદિર લોકો માટે આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. અહીં મોટા ખૂંટવાડાની આગામી 6 જાન્યુઆરીએ પ્રાથમિક કન્યા શાળાનું ઉદ્ઘાટન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ પૂર્વે પુરખિયા હનુમાનજી મંદિરે અન્નકોટ મનોરથ અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શાળાનું ઉદ્ઘાટન વેદાંતચાર્ય પૂજ્ય સ્વામી શ્રી નિજાનંદ સરસ્વતીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય સ્વામી શ્રદ્ધાનંદ સરસ્વતીજીની સવિશેષ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા સ્વામી શ્રદ્ધાનંદ સરસ્વતી, નીલકમલ લિમિટેડ, શરદભાઈ પારેખ તથા આચાર્ય શ્રી કન્યા શાળાના સંચાલક સમિતિ દ્વારા સૌને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો હતો. સુરતમાં સોમયાજી ષષ્ઠ પીઠાધીશ્વર મોટા મંદિર ગાદીપતિ વલ્લભરાય મહારાજના સાનિધ્યમાં શ્રી ગુસાઈજીના 509મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સુરતના વૃંદાવન ફાર્મ ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવ લોકો જોડાયા હતા. શોભાયાત્રા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અલબલા ફાર્મ ખાતે ધર્મસભાનું આયોજન કરાયું હતું. શ્રી ગુસાઈજી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વૈષ્ણવજનો દ્વારા ભક્તિભાવ સાથે ભગવાનના ગીત સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. સનાતન ધર્મના મહાન આચાર્ય, વૈષ્ણવ સંપ્રદાયના મહાન આચાર્ય શ્રીમદ વિઠ્ઠલેશ્વરાચાર્ય પ્રભુચરણ શ્રી ગુસાઈજી પરમ દયાલનો આજે પ્રાકટ્ય મહોત્સવ છે. આજથી 500 વર્ષ પહેલાં આપશ્રીનો અવતાર આ ધરાતલ પર થયો. એ સમય બહુ જ વિકટ હતો અને વિધર્મીઓનું ભારત વર્ષના ઉપર બહુ જ શાસન હતું અને આપણો સમાજ જે વખતે છિન્ન ભિન્ન થઈ રહ્યો હતો તે વખતે વલ્લભાચાર્યજી અને વિઠ્ઠલેશ્વરાચાર્યજીએ ભક્તિની શક્તિ સમાજને આપી અને આજે શ્રી રામ જન્મભૂમિનો 500 વર્ષથી જે સંઘર્ષ ચાલી રહ્યો છે એ સંઘર્ષ એમના સમયની અંદર જ શરૂ થયો હતો અને તે સમયથી ચાલતો આવેલો આ સંઘર્ષ જેની અંદર ધર્મને માટે, સનાતન ધર્મને માટે લાખો લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે, પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે, એનો સુખદ આજે પરિણામ આપણા જેવા ભાગ્યશાળી લોકો જોઈ રહ્યા છે કે આજે 22મી તારીખના રોજ, 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિની અંદર એમના મૂળ જન્મસ્થાનની અંદર શ્રી રામલલાની વિગ્રહની પ્રતિષ્ઠા થશે અને આ રીતે એક સુવર્ણકાલ ભારત વર્ષની અંદર શરૂ થઈ રહ્યો છે. આપણે સૌ એવી અભિલાષા રાખીએ કે વહેલામાં વહેલું આ રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર તરીકે જાગૃત થાય, હિન્દુ રાષ્ટ્ર તરીકે એ સિદ્ધ થાય અને આ ભારત વિશ્વગુરુ તરીકે આખા વિશ્વને માર્ગદર્શન પ્રદાન કરે. એની અંદર ભારતના નાનામાં નાના નાગરિકે એની અંદર ખભેથી ખભો મેળવીને સનાતન ધર્મના તત્વાવધાનની અંદર પ્રગતિના પથ પર પોતે આગળ વધવાનું છે અને રાષ્ટ્રને આગળ લઈ જવાનો છે. લીંબડી ખાંક ચોકમાં રહેતા કૌટુંબિક મામા અને ફૈબાના પરિવાર વચ્ચે મહેણાટોણા મારવા બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઝઘડામાં ઉશ્કેરાયેલા મામાના પરિવારે ભાણેજને માથામાં લાકડું મારી ઈજાગ્રસ્ત, ગળામાં કાતર મારી હત્યા કરી નાખી હતી. જ્યારે વચ્ચે પડેલા કૌટુંબિક ભાઈને પણ ઈજા પહોંચતા પોલીસે આરોપીની ધરપકડ કરી ફરિયાદની તજવીજ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી પિનલબેન ડોટર ઓફ વિનોદભાઈ લક્ષ્મણભાઈ ચાવડાનાઓએ તારીખ 4/1/2024 એક ફરિયાદ દાખલ કરાવેલી છે. જે ફરિયાદ મુજબ તારીખ 3/1/2024 બપોરના લગભગ 2 વાગ્યાની આસપાસ લીંબડી શહેરની અંદર જ ખાક ચોક, નાનો વાસ, લીંબડી જે એરિયા આવેલ છે ત્યાં એક બનાવ એવો બનેલ છે કે તેમના પાડોશમાં જ એમના કુટુંબી મામાઓ રહે છે. આ મામાઓએ તેમના મધર વિશે કોઈ એવી વાત કરી હશે જે બાબતે આ ફરિયાદી પિનલબેન તથા તેમનો ભાઈ વિકાસ તેમને કંઈ વાતચીત કરવા ગયેલા હતા. આ વાતચીત દરમિયાન કંઈ જે કાંઈ બોલાચાલી થયેલી એમાં તેમની પાસમાં રહેતા જ જે આ પાડોશી છે એમના કુટુંબી મામા એવા પ્રવીણભાઈ જીવણભાઈ, પ્રવીણભાઈના પત્ની ચંદ્રિકાબેન, તેમનો પુત્ર યોગેશ તથા એક જીવાભાઈ લાલજીભાઈ, આ ચારેય જણાએ આ ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરી ગેરકાયદેસર રીતે અને પોતાના હાથમાં લાકડાના ધોકા તેમજ એક ઝાડનું થડ હતું એ તેમજ એને પોતે એક મોટી કાતર આવી બધી મારક હથિયાર સાથે ઘરની અંદર પ્રવેશ કરે અને ફરિયાદી પિનલબેનના ભાઈ વિકાસ કે જેમની ઉંમર 18 વર્ષ જેવી છે તેમને ગળાના ભાગે અને મૂંઢમાર મારેલ હતો. ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી. આ બાબતે સારવાર દરમિયાન વિકાસ વિનોદભાઈ લક્ષ્મણ ચાવડા કે જેની ઉંમર વર્ષ 18 છે તેમનું મરણ ગયેલ છે. IPC 302/506 મુજબનો ગુનો દાખલ કરી લીંબડી પોલીસ સ્ટેશન તપાસ ચાલુ કરેલ છે. આ કામના ચારેય તોમતદારો પ્રવીણ જીવણભાઈ મકવાણા, તેમના પત્ની ચંદ્રિકાબેન વાઇફો પ્રવીણભાઈ મકવાણા, તેમના પુત્ર યોગેશ તથા જીવણભાઈ લાલજીભાઈ મકવાણા ચારેયને
અટક કરી અને આગળ ઉપર પોલીસે કાર્યવાહી કરેલ છે. સુરતમાં પીસીબી અને એસઓજીએ સુરત શહેરમાંથી 9 જેટલા બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા હતા. ગેરકાયદેસર રીતે ભારતમાં વસતા આ તમામની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેને આધારે તપાસ કરતા મહારાષ્ટ્રના પાલઘરમાંથી બાંગ્લાદેશીઓને બોગસ આધાર કાર્ડ બનાવી ભારતીય નાગરિક બનાવનારને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યો હતો. ગઈ 1/1/2024ના રોજ સુરત શહેરની એસઓજી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ એમની કામગીરીમાં હતા. તે દરમિયાન ઉત્તરાયણ પોસ્ટની હદમાંથી એક ઈસમ નામે બહાદુર રફીક ખા કરીને મળી આવેલ, જેની પાસે સત્તાવાર દસ્તાવેજની માગણી કરતા એની પાસે કોઈ આધારભૂત કોઈ પ્રમાણપત્રો કે બીજું કંઈ હતું નહીં એમ, જેથી કરી અને એની પૂછપરછ કરતાં એ અહીંયા ભારતમાં અનઓફિશિયલી રહેતો હોવાનું જાણવા મળેલ, જેથી ત્યાંની વિરુદ્ધમાં ઇન્ડિયન પિનલ કોડ તેમજ પાસપોર્ટ એક્ટની ફોરેનર્સ એક્ટ જે છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને એ કામના આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 8/1/2024 સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા અને રિમાન્ડ દરમિયાન એની પૂછપરછ કરતાં આ કામના જે આરોપી જે છે એને જે અહીંયા ભારતમાં જે આધાર કાર્ડ જે છે નકલી બોગસ ક્યાં બનાવેલું એ બાબતે તપાસ કરતાં તેને પાનગઢ મુકામે મુંબઈ ખાતે બનાવેલું છે તેવું જણાવતો હોય આ કામના આરોપીને સાથે લઈ અને ઉત્તરાયણ પોલીસના એક પીએસઆઈની આખી ટીમ ત્યાં તપાસ માટે મોકલવામાં આવેલી. તો ત્યાં તપાસ દરમિયાન એક ભૂપેન્દ્ર તિવારી કરીને જે છે એ વ્યક્તિ મળી આવેલી, જે વ્યક્તિએ આ કામના આરોપી જે છે તેને નકલી આધાર કાર્ડ બનાવી આપેલું હતું. હાલમાં એ ભૂપેન્દ્રની પણ અટકાયત કરવામાં આવેલી છે અને આ બંને આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. હવે એ જે હાલના જે આરોપી જે છે એને 2018માં આ આધાર કાર્ડ બનાવી આપેલું હતું અને જે તે વખતે ભૂપેન્દ્ર જે છે એ ત્યાં એજન્સી ચલાવતો આ આધાર કાર્ડ કાઢી આપવા માટેની એમ. એ દરમિયાન એને હાલમાં પ્રાથમિક પૂછપરછમાં એ વખતે આ એને બનાવી આપ્યું છે એવું હાલમાં પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.